આ ઘઉંની સેવઈઓ છે જે હોળી પૂર્વે એટલે ફાગણ મહિનામાં જ્યારે ઘઉંનું નવું ઉત્પાદન આવે છે એ અરસામાં હોળીનો આ તહેવાર થાય એમાં આપણે ઘઉંની સેવો ખાવામાં આવે છે। આજે આપણી ઘઉંની વિશિષ્ટતા એ છે કે આખી છૂટી ઉતરતી હોવાથી એને વધારે બજારમાં ડિમાન્ડ છે। આજે 3-4 મહિનામાં આપણે એનું ઉત્પાદન ચાલુ કરીએ છીએ અને 10થી 12 મહિલાઓને લઈને આ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ તરીકે માંજલપુર વડોદરા ખાતે આપણે 5થી 6 હજાર કિલોનું ઉત્પાદન કરીએ છીએ। સાથે રવાની પણ સેવઈઓ હા, રવાની સેવઈનો વિશિષ્ટતા એ છે કે મહારાષ્ટ્રીયન સમાજમાં વધારે કરીને રવાના સેવનું મહત્ત્વ વધારે છે, તો એની વર્મિસેલની સેવૈયા તરીકે અને સેવઈ ઉપમા તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી એનું પણ ઉત્પાદન આપણા ત્યાંથી વધારે અને અગ્રણીય સ્ટોરમાં જ આપણો માલ જાય છે, જેનાથી વધારે આપણે પ્રોડક્ટ કરતા ઈચ્છીએ છીએ। દર વર્ષ કરતાં આ વખતે ભાવમાં કેવું રહેશે? હા, ભાવમાં થોડો વધારો થયો છે બિકોઝ જેવી રીતે લોટનો ભાવ વધે છે એ રીતે સેવઈઓનો પણ ભાવ વધે છે।